ધીરે ધીરે વાતાવરણ બદલાઈ રહ્યું છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. તો ગરમીની શરૂઆત સાથે જ રસ્તા પર શેરડીનો રસ દેખાવા લાગે છે. તો ઉનાળામાં લોકો શેરડીના રસની મજા લેતા હોય છે, પરંતુ શું આ સિઝનમાં રોજ રોજ શેરડીનો રસ પીવો જોઈએ, અને પીવો હોય તો કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શેરડીના રસને ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે. કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે શેરડીનો રસ પીવાથી શરીરને ઠંડક મળે છે, પણ લૂ પણ લાગતી નથી. આ સિવાય ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શરીરને અન્ય ફાયદા પણ થાય છે. ત્યારે ગરમીના કારણે શરીર ડિહાઇડ્રેટ થાય છે, તેનું જોખમ વધી જાય છે, અને આવા દિવસોમાં શેરડીનો રસ પીવાથી શરીરને હાઇડ્રેશન મળે છે. તો આ સાથે જ શેરડીનો રસ પીવાથી થતા લાભની વાત કરવામાં આવે તો શેરડીનો રસ પીવાથી શરીરને તરત જ એલર્જી મળે છે, અને આ સાથે જ ગરમીના સમયમાં શેરડીનો રસ પીવાની ઈચ્છા પણ વધારે થાય છે. તો શેરડીનો રસ લીવર માટે ફાયદેમંદ ગણવામાં આવે છે, અને જે લોકોને કમળો થયો હોય તેમને પણ શેરડીનો રસ પીવડાવવામાં આવે છે. તો શેરડીના રસમાં પોટેશિયમ અને ફાઈબર જોવા મળે છે, અને આ પાચનમાં સુધારો કરે છે, જેને લઈને શેરડીના રસથી થતા આ ફાયદાઓ તેના પીવાની ઋતુ અને ઋતુ પર આધારિત હોય છે. તો આ સાથે જ શેરડીનો રસ કેવી રીતે પીવામાં આવે છે અને કઈ ઋતુમાં પીવાય છે તેના પર પણ ઘણા ફાયદાઓનો આધાર રાખે છે. તો હાલમાં ચાલી રહેલી ઋતુ દરમિયાન જો શેરડીનો રસ પીવો હોય તો આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બપોરના સમયે તડકામાં ફરતી વખતે જો શેરડીનો રસ દેખાઈ જાય અને રસ પીવાની ઈચ્છા પણ થઈ જાય છે, તો પી પણ શકાય છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે શેરડીનો રસ સ્વચ્છ હોવો જોઈએ અને તેવી જગ્યાએ જ પીવો જોઈએ. કે આ સાથે જે મિશ્ર ઋતુ હોય ત્યારે શેરડીનો રસ બરફ વગર જ પીવો જોઈએ, અને બરફ સાથે શેરડીનો રસ આ સમયે પીવાથી ગળું ખરાબ થઈ શકે છે અને શરદી પણ થઈ શકે છે. તો આ ઋતુ દરમિયાન શેરડીનો રસ પીવો હોય તો તેમાં લીંબુનો રસ અથવા તો આદુ ઉમેરીને જ પીવો જોઈએ, અને આ સાથે જ શેરડીના રસથી ઘણા નુકસાનથી બચી શકાય છે. તો મિશ્ર ઋતુ દરમિયાન શેરડીનો રસ પીવો હોય તો ફક્ત એક જ ગ્લાસ પીવો જોઈએ, અને હાલનો સમય એવો છે કે રાત્રે વાતાવરણમાં ઠંડક હોય છે, તો રાતના સમયે શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ, અને સૂર્યાસ્ત પછી શેરડીનો રસ પીવાથી કફ વધી શકે છે. તો શેરડીનો રસ પીતી વખતે ધીરે ધીરે એક એક ઘૂંટ કરીને પીવો જોઈએ, એક શ્વાસે રસ ન પીવો જોઈએ. તો આ સાથે જ હવે પ્રશ્ન એ થાય કે શેરડીનો રસ કોણે ન પીવો છે? તો હાલ મિશ્ર ઋતુ ચાલી રહી છે ત્યારે સવાર અને રાત્રિના વાતાવરણમાં ઠંડક હોય છે, અને બપોરના સમયમાં ગરમી લાગે છે. તો આ ઋતુ દરમિયાન એવા લોકોએ શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ કે જેમને શરદી ઉધરસનો કોઠો હોય છે, અને આવા લોકો શેરડીનો રસ પીવે તો તેમને શરદી ઉધરસ કફ થઈ શકે છે. અને જે લોકોને દાંતમાં કેવિટીની તકલીફ હોય તેમણે પણ શેરડીના રસ પીવાનું ટાળવું જોઈએ. તો આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ પણ શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ, અને શેરડીના રસમાં નેચરલ સુગર વધારે હોય છે, જે બ્લડ સુગર લેવલને વધારી શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS19 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.